તો હવે મેઘરાજા બોલાવશે ધડબડાટી, એકસાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતા આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં મિત્રો હાલ કાળઝાળ ગરમીમાંથી હવે આંશિક રાહત મળી છે। ગુજરાતમાં આકરા ઉનાળાના અંતિમ દિવસો વચ્ચે હવે વરસાદના આગમનના સ્પષ્ટ સંકેતો છે એ મળી આવ્યા છે। વાત કરીએ તો શનિવારની મોડી રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પવન સાથે મિત્રો વરસાદ જોવા મળ્યો છે। હવે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના ઉપર એક નજર કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરી દેજો। રાજ્યમાં હવે મેઘરાજા બોલાવશે ભૂકા, ઘણા ભાગોની અંદર પવન સાથે મિત્રો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે, જેના પગલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન આમ 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ઘણા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળી શકે છે। 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। આજથી લઈને 4 જૂન સુધી સમગ્ર રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ દરમિયાન 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। સાથે સાથે પવન ફૂંકાતાના સાથે જ અમુક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે। વાતાવરણમાં આવેલા આ બદલાવના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં 3થી લઈને 5 ડિગ્રી ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે, જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। જુદા જુદા ભાગોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે। પંચમહાલ, દાહોદ લાગુના વિસ્તારો છે, મહીસાગરમાં પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે। અમુક ભાગોની અંદર 1થી લઈને 2 અને 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો શનિવારના રોજ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અનેક વિસ્તારોની અંદર પવન સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે મિત્રો વરસાદ પણ જોવા મળ્યો છે। અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી મિત્રો હાલત છે એ જોવા મળી શકે છે। અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે પણ વરસાદ વરસી શકે છે। 20 જૂન પછી જ ખેતીલાયક એટલે કે વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ છે, તો 19થી 20 જૂનની આસપાસ ગુજરાતમાં અણધાર્યો વરસાદ આવે તેવી શક્યતાઓ છે, જ્યારે 23થી લઈને 28 જૂન દરમિયાન ખૂબ જ સારો વરસાદ છે એ પડી શકે છે। જોકે આ વર્ષે અલ નીનોની અસરના કારણે ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ વધતું ઓછું રહે તેવી પણ સંભાવનાઓ છે।